Welcome to Sunil Chemistry Zone. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 આપ્યો છે. કયા વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ વર્સિસ અંડર રૂટ સી નો આલેખ રેખીય નથી? હવે આ જે ક્વેશ્ચન છે ઓસ્વાલ્ડ મંદરના નિયમમાં આપણને સમજાયેલો છે, બરાબર? કે ઓસ્વાલ્ડ મંદરનો નિયમ જે તમે ભણ્યા હતા એમાં એક ગ્રાફ તમને આ રીતનો આપેલો છે અને એ ગ્રાફ છે લેમ્ડા એમ વર્સિસ અંડર રૂટ સી અથવા સી રેઝ ટુ 1/2 જેને કહીએ છીએ. તો તમને બે ગ્રાફ આપ્યા છે. એક ગ્રાફ આ રીતનો આપ્યો છે અને બીજો એક ગ્રાફ છે એ આ રીતનો બતાવેલો છે. જેમાં આ જે ગ્રાફ બતાવેલો છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેનો KCl માટેનો છે અને બીજો જે ગ્રાફ છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો CH3COOH માટે આપ્યો. તો પ્રશ્ન એ જ રીતનો પૂછ્યો જો કયા વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ વર્સિસ અંડર રૂટ સી નો આલેખ રેખીય નથી? રેખીય નથી મતલબ કોના માટે હોવો જોઈએ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. તો શોધી નાખવામાં નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોણ છે? તો જો સૌથી પહેલો આપેલો છે NH4Cl. NH4Cl પ્રબળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે તો પોતે. બીજો છે સોડિયમ એસિટેટ નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર. તો મતલબ આ પણ એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય, કારણ કે કોઈ પણ ક્ષાર તમે લેશો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ કહેવાય. પછી ત્રીજો આપ્યો છે પોટેશિયમ એસિટેટ, મતલબ પોટેશિયમ ફોર્મેટ જેને કહેવાય છે. તો ફોર્મિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે પ્રબળ બેઝ નિર્બળ એસિડનો ક્ષાર આપેલો છે. અને ત્રીજો છે C6H5CH2COOH, મતલબ આ એક કાર્બોક્સિલિક એસિડ આપેલો છે. તો જુઓ કોઈ પણ ક્ષાર આપેલા હોય તો ક્ષાર હંમેશા શું છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આ ધ્યાન રાખવાનું. તો એક આ પણ આપણને ક્ષાર આપ્યો છે, આ પણ એક ક્ષાર આપેલો છે અને પોટેશિયમ ફોર્મેટ પણ એક પ્રકારનો ક્ષાર છે. જ્યારે આ શું છે? કાર્બોક્સિલિક એસિડ છે અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેવા છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. મતલબ કાર્બોક્સિલિક એસિડ જે તમને આપેલો છે, બરાબર, એના માટેનો જે ગ્રાફ હશે વક્રાકાર સ્વરૂપે મળશે, બધે રેખીય મળશે નહીં, કારણ કે અહીંયા પ્રશ્ન કીધો છે કે રેખીય નથી. ક્લિયર? ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 11. એક કોષ આપેલો છે Mg/Mg+2/Br-Br2/Br2/પ્લેટિનમ. કોષ માટે નષ્ટ સમીકરણ ખાલી જગ્યા છે. હવે નષ્ટ સમીકરણ બનાવવાનું છે. તો નષ્ટ સમીકરણ બનાવવા માટે તમે જનરલી આનો યુઝ કરો છો. E cell is equal to E naught cell minus 0.059 upon n log QC. QC બરાબર એનોડ આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડ આયનની સાંદ્રતા. જનરલી સ્ટુડન્ટ બધા આ રીતે યાદ રાખે, પણ ધ્યાન રાખવાનું મેં થિયરીમાં આ રીતે સમજાયેલું છે. તમે ચેક કરી લેજો વિડીયો લેક્ચરની અંદર. મેં કીધું છે કે જ્યારે હેલોજન વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ કે કેથોડ ઉપર આપેલો હોય ત્યારે ડાયરેક્ટ તમારે એ મેથડ યુઝ કરવાની નહીં. હંમેશા રેડોક્સ રિએક્શન બનાવો, રેડોક્સ રિએક્શનનો ઉપયોગ કરીને જાઓ. અથવા તમે એ પણ કહી શકો છો કે એનોડ આયનને આપણે અંશમાં લઈએ છીએ અને કેથોડ આયનને છેદમાં લઈએ. જો હેલોજન વિદ્યુત ધ્રુવ આપેલો હોય અને હેલોજન વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર આપેલો હોય તો એનોડ આયનને આપણે અંશમાં લઈએ છીએ, જગ્યાએ બંને આયનોની સાંદ્રતા છેદમાં આવી જાય. અને જો હેલોજન વિદ્યુત ધ્રુવ કેથોડ પર આપેલો હોય તો કેથોડને આપણે છેદમાં લઈએ છીએ, એની જગ્યાએ બંને આયનોની સાંદ્રતાને તમારે અંશમાં લઈ લેવાની છે અને એના આધારે તમારે અહીંયાથી આન્સર શોધવાનો છે. તો ફાઇન્ડ આઉટ કરીએ, આનું કેલ્ક્યુલેશન કરીને તરત ખ્યાલ આવશે. જુઓ તો પહેલા શું કરીએ? બંનેનું નષ્ટ ઇક્વેશન બનાવે એટલે નષ્ટ ઇક્વેશન પરથી જવાબ મળશે. મેગ્નેશિયમ એનોડ ઉપરની જે પ્રક્રિયા છે, મતલબ ઓક્સિડેશન હાફ રિએક્શન, મેગ્નેશિયમનું Mg+2 માં કન્વર્ટ થઈ જાય છે. તો Mg ધાતુનું રૂપાંતર Mg+2 આયનમાં થાય છે. તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, મતલબ n ની વેલ્યુ તમને અહીંયા આપી દીધી છે 2. રિડક્શન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં જુઓ Br- અને Br2 છે. તો ઇલેક્ટ્રોન હવે મેળવવાના છે, તો ઇલેક્ટ્રોન Br- ને મેળવે એટલે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? Br2. તો જનરલી સ્ટુડન્ટને અહીંયા જ ભૂલ પડતી હોય છે. તો Br2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2Br- માં કન્વર્ટ થઈ જશે. અને આનું નેટ રિએક્શન લઈ લો તો નેટ રિએક્શન આ રીતે આવશે, જેને જ આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. અને એ જ રેડોક્સ પ્રક્રિયા ઉપરથી જ તમારે એનો QC શોધવાનો હોય છે. Br2 liquid gives Mg+2 aqueous plus 2Br- aqueous. અને આના માટે જો QC લખીએ તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકો તો બંને શુદ્ધ અવસ્થામાં છે, સ્થાયી અવસ્થામાં છે, તો એની સાંદ્રતામાં કોઈ ચેન્જ નહીં આવે તો એની વેલ્યુ કેવી થઈ જશે? અચળ. તો છેદ 1 થઈ જશે એટલે બાકી શું રહી જશે? ખાલી concentration of Mg+2 aqueous into concentration of Br- aqueous, પણ એના 2 મોલ છે એટલે સ્ક્વેર થઈ જશે. તો આ QC ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો
log QC ની જગ્યાએ, એટલે તમને જવાબ મળી જશે. કારણ કે n તો તમને મળી ગયો છે કે n ની વેલ્યુ અહીંયા કેટલી છે? 2 કીધી છે. તો QC એકલી ત્યાં મૂકવાનો છે. તો જો ઓપ્શન છે અલગ અલગ આપ્યા છે. E is equal to E naught cell minus 0.059 by 2 log mg plus 2 into BR minus આપેલો છે. જ્યારે આમાં જુઓ E is equal to E naught minus 0.059 by 2 log mg plus 2 into BR minus square આપ્યો. એટલે આન્સર અહીંયા ઓપ્શનમાં શું આવશે? બી આન્સર આવશે. બરાબર. એટલે આવો જ્યારે ક્વેશ્ચન આપ્યો હોય ત્યારે ડાયરેક્ટ સીધું હળબડીમાં જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો નહીં. નહીતર તમે શું કરતા કે અહીંયા mg plus 2 છે અને છેદમાં BR માઇનસ છે, તો આ અંશમાં આવવો જોઈએ ને આ છેદમાં આવવો જોઈએ. હવે એવું તો કોઈ ઓપ્શન જ નથી. તમે જુઓ કોઈ ઓપ્શન જ એવો નથી આપેલો, તો પછી તમે શું કહેશો કે ક્વેશ્ચનના ઓપ્શન બધા ખોટા છે, ગ્રેસિંગ માર્ક્સ આવશે. અને એકચ્યુઅલી ગ્રેસિંગ નથી, તમારે આ મેથડનો યુઝ કરીને જવાબ લાવવાનો છે. બરાબર. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે એના પર જઈએ. MCQ નંબર 12. હવે MCQ નંબર 12 જે તમને આપ્યો છે એમાં શું કીધું છે કે જ્યારે મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચે કરવામાં આવે ત્યારે કેથોડ એનોડ પર પ્રાપ્ત થતી વાયુરૂપ નિપજોના મોલનો ગુણોત્તર અનુક્રમે કેટલો થાય? તો કોઈ પણ મંદ દ્રાવણ આપેલું હોય, મંદ જલીય દ્રાવણ, ત્યારે હંમેશા પાણીના જ અણુનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. અને ઓક્સિડેશન થશે તો એનોડ ઉપર ઓક્સિજન જમા થશે, કે રિડક્શન થશે તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ જમા થશે. તો આપણે આના ઉપરથી એનો આન્સર શોધીએ. તો ચલો એનોડ ઉપરની પ્રક્રિયા, કેથોડ પરની પ્રક્રિયા અથવા એનોડ પરની પ્રક્રિયાની પહેલા વાત કરીએ. તો એનોડ ઉપર મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન થશે એટલે H2O નું જ વિદ્યુત વિભાજન થાય. અને H2O નું જો વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર શું ઉત્પન્ન કરાવશે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરશે. ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે તો અહીંયા H+ આયન લિબરેટ થશે. તો હવે આને બેલેન્સ કરવાના છે. તો ઓક્સિજન અહીંયા 2 છે, ઓક્સિજન 1 છે, અહીંયા 2 કરી દો તો ટોટલ હાઇડ્રોજન કેટલા થઈ જશે? 4. અને ઓક્સિડેશન પ્રક્રિયા છે તો 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. કેથોડ પરની પ્રક્રિયા, કેથોડ ઉપર રિડક્શન થશે તો રિડક્શન પણ પાણીના જ અણુનું થશે, પણ પાણીના અણુ રિડક્શન થશે એટલે ત્યાં શું ઉત્પન્ન કરશે? હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવશે. તો આના આયનો છૂટા પાડી દો, H++OH માઇનસ આયન. ક્લિયર? હવે હાઇડ્રોજન અહીંયા ઉત્પન્ન થાય છે, સામે અહીંયા એક H+ છે. ઇલેક્ટ્રોન કેટલા આપવા પડશે? ટોટલ 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન આપવા માટે આને પણ તમારે 4 કરવા પડશે, આને પણ 4 કરવા પડશે. તો આને તમારે શું કરવું પડશે? 4 વડે ગુણી નાખવા પડશે. એટલે ટોટલ 4 H+ આયન 4 ઇલેક્ટ્રોન મેળવશે અને 4 ઇલેક્ટ્રોન મેળવીને 2 H2 ગેસ ઉત્પન્ન કરશે. અહીંયા 1 મોલ ઉત્પન્ન થયેલા છે ઓક્સિજન, એટલે 2 મોલ H2 ગેસ ઉત્પન્ન થશે, બાકી રહી ગયા 4 OH માઇનસ. તો પ્રશ્ન તમારો આ છે કે એનોડ પર ઓક્સિજન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. તો પ્રશ્નમાં શું કીધું છે? કેથોડ અને એનોડ ઉપર ઉત્પન્ન થતા વાયુઓના મોલનો ગુણોત્તર માંગેલો છે. જુઓ ધ્યાનથી સમજવામાં. કેથોડ અને એનોડ ઉપર પ્રાપ્ત થતી વાયુરૂપ નિપજોના મોલનો ગુણોત્તર. તો કેથોડ ઉપર 2 મોલ હાઇડ્રોજન ગેસ, એનોડ ઉપર 1 મોલ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે જવાબ શું આવવો જોઈએ? 2:1 આવવો જોઈએ. એટલે ઓપ્શન સી સાચો છે. નેક્સ્ટ MCQ નંબર 13 આપ્યો છે. નીચેના પૈકી કયું ખોટું વિધાન નક્કી કરો? મતલબ નીચેના પૈકી ખોટું વિધાન નક્કી કરો એવો પ્રશ્ન કીધો છે. તો હવે તમારે અહીંયાથી કયું વિધાન સાચું છે એ જો નક્કી કરી નાખો તો કયું ખોટું છે એ મળી જશે. બરાબર છે? જોતા જઈએ. જો પહેલા શું કીધું છે? શર્કરાનું વ્યુત્ક્રમણ એટલે સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. સુક્રોઝમાં તમે પાણી ઉમેરો છો એટલે 2 અણુ વચ્ચે પ્રક્રિયા થઈ, એનો મતલબ કે દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. અને રાસાયણિક ગતિકીના આધારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ બિલકુલ સાચું છે, કારણ કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો મતલબ આ તમારું સાચું વિધાન આપ્યું છે. એસ્ટરનું જળ વિભાજન, એસ્ટરનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ના, દ્વિતીય ક્રમની પ્રક્રિયા નથી, પણ એ કયા પ્રકારની છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો અહીંયા આ વસ્તુ ખોટી આપેલી છે એટલે આ સેન્ટેન્સ ખોટું છે. એટલે આપણો જવાબ તો બી ઓપ્શન મળી ગયો, પણ બાકીના ચેક કરી જુઓ. સિલ્વર નાઇટ્રેટ અને બેરિયમ ક્લોરાઇડ ની આયનિક પ્રક્રિયા છે, અને આયનિક પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઝડપી હોય. તો આ એક ટ્રુ આપેલું છે સેન્ટેન્સ. બરાબર છે? સોરી, આ ફોલ્સ છે આપણું સેન્ટેન્સ. એટલે આ જે સેન્ટેન્સ આપેલું કેવું કહેવાય? ખોટું છે. બરાબર? એટલે મતલબ કે આ આપણો આન્સર બી મળ્યો. બાકીના પણ ચેક કરી લઈએ.
તો અહીંયા કીધું છે એ મુજબ કે આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? આભાસી પ્રથમ ક્રમની. એની જગ્યાએ શું કીધું છે અહીંયા? દ્વિતીય ક્રમની. મતલબ આ વિધાન કેવું છે? ફોલ્સ, એટલે કે ખોટું વિધાન આપ્યું છે. એટલે આપણો જે આન્સર છે આ છે. બાકીના વિધાનો પણ ચેક કરી લે. જુઓ, સિલ્વર નાઇટ્રેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એક પ્રકારની આયનિક પ્રક્રિયાઓ છે અને આયનિક પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઝડપી. તો એક આ ટ્રુ આપેલું છે સેન્ટેન્સ. પછી પ્રક્રિયાનું તાપમાન વધારતા એ ઘટવાને કારણે પ્રક્રિયાનો દર વધે છે. મતલબ K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ E અપન RT ની વાત કરી, જેના આધારે તમે એક સૂત્ર પણ તારવેલું છે, log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ 2.303 EA અપન RT. બરોબર, આ એક સૂત્ર આપણે ઓલરેડી આગળ ડિફાઇન કરેલું છે. તો એમાં એવું કીધેલું છે કે જો તાપમાન વધારવામાં આવે, પ્રક્રિયાનું તાપમાન તમે જો વધારશો તો E ઘટશે, કારણ તાપમાન છેદમાં છે, આ અંશમાં છે, એટલે E ઘટશે અને E ઘટશે તો આ ઓવરઓલ વેલ્યુ પણ ઘટી જશે અને ઓવરઓલ વેલ્યુ ઘટશે તો નેગેટિવ જે વેલ્યુ છે એ ઘટશે. તો એમાંથી તમે બાદ કરી નાખશો એની વેલ્યુ, એટલે ઓવરઓલ તો તમારો જે log K છે કેવો થઈ જશે? વધી જશે. મતલબ કે પ્રક્રિયાનું તાપમાન અહીંયા કેવું થશે? વધારે થશે. બરાબર, તો આ પ્રમાણેનો આ MCQ નો આન્સર છે. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 14 આપ્યો છે, કયા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને વેગ એકમ બંને સમાન થશે? તો આપણી પાસે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ R રેઝ ટુ N. અહીંયા તમે મૂકી દો. N એ તમને શું બતાવશે? પ્રક્રિયાનો ક્રમ છે. બરાબર, પ્રક્રિયા ક્રમ અહીંયા 0 મૂકો. પ્રક્રિયા ક્રમ તમે જેવો મૂકી દેશો અહીંયા 0, એટલે વેલ્યુ શું થઈ જશે? આની 1 થઈ જશે. તો સમીકરણ શું થઈ જશે? પ્રક્રિયા વેગ બરાબર K. તો આ વિશિષ્ટ વેગ અચળાંક એ જ બતાવેલો છે આપણને. તે દરમિયાન પ્રક્રિયા વેગનો એકમ એ જ પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ થઈ જાય. મતલબ કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મળશે. બરાબર, ચલો ત્યાર પછી એક બીજો ક્વેશ્ચન આપેલો છે, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આની અંદર સમજાવેલા કેમિકલ કાઇનેટિક્સના ચેપ્ટરમાંથી. સીધે તમને આન્સર મળવાની શક્યતા આમાં બહુ જ ઓછી છે. કેલ્ક્યુલેશન થોડુંક તમારે મેન્ટલી પ્રિપેર રહેવું પડશે અને જવાબ શોધવાનો ટ્રાય કરવો પડશે. હવે જુઓ, પ્રશ્ન નંબર 15 સુધી દો. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય 10 મિનિટ છે, મતલબ T1/2 તમને આપેલું છે. તો 1 કલાકને અંતે પ્રક્રિયકનો કેટલો જથ્થો બાકી રહ્યો હશે? હવે આવા જ્યારે ક્વેશ્ચન આપેલો હોય ત્યારે તમારે હું જે મેથડ સમજાવું છું એ તમારે તૈયાર કરી નાખવાનું. બરાબર, કે કેટલા સમય પછી કેટલો જથ્થો બાકી રહ્યો હશે એ જો શોધવું હોય તો એના માટેનું પણ એક સૂત્ર છે. પણ એના પહેલા તમારે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 10 મિનિટ આપેલો છે, તો 1 કલાકને અંતે શોધ્યો છે, તો 1 કલાકને અંતે કેટલા અર્ધ આયુષ્ય સમય છે એ અર્ધ આયુષ્ય સમયની સંખ્યા તમારે શોધી નાખવી પડશે. તો પહેલા અહીંયા શું કરીશું? અર્ધ આયુષ્ય સમયની સંખ્યા, અર્ધ આયુષ્ય સમયની સંખ્યા, અને એ કઈ રીતે શોધવાનો? તો તમને કેટલા સમયને અંતે કેટલો જથ્થો બાકી રહ્યો છે એ પહેલા લેવાનો. તો મતલબ 1 કલાક કીધો છે, તો 1 કલાક અહીંયા આપેલો છે અને છેદમાં શું કરી દેવાનું? જે તમને અર્ધ આયુષ્ય સમય આપ્યો છે 10 મિનિટ મૂકી દો. હવે આ કલાકમાં છે, આ મિનિટમાં છે, તો બંનેને મિનિટમાં કન્વર્ટ કરી દો. તો 60 મિનિટ ભાગ્યા 10 મિનિટ, તો બાકી કેટલા રહ્યા? 6. મતલબ જે અર્ધ આયુષ્ય સમયની કુલ સંખ્યા છે એ કેટલી થઈ જશે? 6 થઈ જશે. એના આધારે 1 કલાકને અંતે બાકી રહેતો પ્રક્રિયકનો જથ્થો બરોબર, આપણે અહીંયા 1 કલાક માટે કીધું છે, તો ગમે તેટલા સમય આપ્યો હોય, પ્રક્રિયાના અંતે બાકી રહેતો જથ્થો જો શોધવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, R0 અપન 2/n, જ્યાં n બરાબર અર્ધ આયુષ્ય સમયની સંખ્યા લેવાનું છે. તો n ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો, તો R0 અપન 2/6 ઇઝ ઇક્વલ ટુ R0 અપન 64 થઈ જશે. એટલે આપણો જે આન્સર છે શું આવશે? ઓપ્શન બી આવશે. બરાબર છે. એટલે તમારે આ બે સૂત્રો ખાસ તૈયાર કરી નાખવાના. પરીક્ષામાં આ પ્રકારના MCQ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે તમારો પાર્ટ એ જે મોટા ભાગે ડિફિકલ્ટ પડે છે એનું રીઝન કેમિકલ કાઇનેટિક્સનો ટોપિકમાં છે. ઠીક છે, નોંધ કરો. જુઓ, ત્યાર પછીનો એક ક્વેશ્ચન નંબર 16 આપેલો છે. આ પણ એક ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ સમજાવેલો છે. શું છે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ અને જવાબ કઈ રીતે લાવીશું. જુઓ, NO ગેસ અને Br2 ગેસ વચ્ચેની પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે આપ્યા મુજબ છે. NO ગેસ પ્લસ Br2 ગેસ gives NOBr2. પ્રક્રિયા કેવી આપેલી છે?
સંતુલન આપેલી છે, બરાબર, સંતુલિત રિએક્શન આપેલી છે અને પ્રક્રિયાનો તબક્કો કેવો છે? આ ઝડપી. ત્યાર પછી જે NOBr2 ગેસ મળ્યો એ ફરીથી નાઇટ્રિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને 2NOBr ગેસ બનાવે છે, જે પ્રક્રિયાનો તબક્કો કેવો છે? ધીમો. તો NO ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો હશે એવું કીધું છે. ત્યારે જનરલી તમારે ધ્યાન રાખવાનું કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે આપણે પ્રક્રિયા વેગ સમીકરણ લઈએ છીએ અને પ્રક્રિયા વેગ સમીકરણ એ પ્રક્રિયા વેગ નક્કી કરતા તબક્કા ઉપરથી થાય અને પ્રક્રિયા વેગ નક્કી કરતો તબક્કો હંમેશા કયો હોય? ધીમો તબક્કો. તો આપણે એનો ઉપયોગ કરીએ. પ્રક્રિયા વેગ નક્કી કરતો તબક્કો આપણી પાસે આ ધીમો છે, તો પહેલા એના માટે પ્રક્રિયા વેગ સમીકરણ લઈએ. NOBr2 ગેસ પ્લસ NO ગેસ gives 2NOBr ગેસ. જે પ્રક્રિયા આપેલી છે ધીમી પ્રક્રિયા છે, તો ધીમી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર સીધો અચળાંક અહીંયા લઈ લઈએ છે, બરાબર. પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં, એટલે NOBr2 ગેસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NO ગેસ મળશે. આ ઇક્વેશન નંબર 1 છે. હવે સાથે સાથે તમે જુઓ કે જે ઇક્વેશન ઝડપી પ્રક્રિયાનો તબક્કો આપે એના ઉપરથી તમને આની સાંદ્રતા મળશે, એના આધારે તમે નક્કી કરી શકશો. તો જે તબક્કો છે એના આધારે જઈએ. NO ગેસ પ્લસ Br2 ગેસ will give, સંતુલન જે બતાવ્યું છે સંતુલિત પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધી નાખીએ. માટે સંતુલન અચળાંક Kc બરાબર નિપજોની સાંદ્રતા NOBr2 ગેસ ઇન્ટુ NOBr2 ગેસ અપોન NO ગેસ ઇન્ટુ Br2 ગેસ. તો આપણે આના સૂત્ર કરતા બનાવો. ધેરફોર કોન્સન્ટ્રેશન ઓફ NOBr2 ગેસ ઇઝ ઇક્વલ ટુ Kc ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NO ગેસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Br2 ગેસ. હવે આ જે મળ્યો છે એની વેલ્યુ તમે અહીંયા મૂકી દો. તો ધેરફોર પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ Kc, બરાબર છે, K ઇન્ટુ Kc. NO ગેસ Br2 ગેસ, તો અહીંયા NO તો ઓલરેડી છે જ, એક વખત આપેલું, એટલે અહીંયા શું થઈ જશે? NO ગેસનો સ્ક્વેર અને ઇન્ટુ Br2 ગેસ થાય. તો આ તો અચળાંક છે, એની જગ્યાએ તમે K ડેશ મૂકી દો. તો K ડેશ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NO ગેસ હોલ સ્ક્વેર ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Br2 ગેસ. હવે પ્રશ્નમાં શું કીધું છે? NO ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો થાય? તો પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ઘાતાંક છે એ જ ઘાતાંક એનો પ્રક્રિયા ક્રમ દર્શાવતો હોય છે. તો NO ના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમ છે, જ્યારે Br2 ના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની બતાવી છે. એટલે આપેલો જે પ્રશ્ન છે એનો જવાબ શું થશે? બીજો. મતલબ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપીશ, બરાબર. એટલે એક આ ક્વેશ્ચન થોડો જોવા જાવ તો અટપટો તો ના કહી શકાય, પણ મતલબ સમજવામાં થોડુંક અટપટું છે એવું કહી શકાય, કારણ કે આપણી NCERT ની બુકમાં આવો કોઈ ક્વેશ્ચન નથી આપેલો, પણ તમે જ્યારે રેફરન્સ બુક્સનો યુઝ કરશો ત્યારે તમને આવા પ્રકારના ક્વેશ્ચન્સ મળી શકશે, બરાબર છે. નોંધ કરો.